હેલો ફ્રેન્ડ્સ, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે લેમન સિકંજી। લેમન સિકંજીના ફાયદા ઘણા અનેક છે અને લેમનમાંથી આપણને વિટામિન સી મળે છે, જેથી તમને ભૂખ લાગી હોય ત્યારે તમે પી શકો છો અને ગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ પીવાનું મન થાય ત્યારે આપણે આ સિકંજી પીએ તો આપણને બહુ જ મજા આવે છે। ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ, એમાં આપણે એક પેન મૂકીશું। હવે આપણે અહીંયા લેમન સિકંજીનો મસાલો બનાવીશું, સિકંજી મસાલો। તો આપણે અહીંયા 1 ચમચી જીરું લઈએ છીએ, તેને આપણે થોડુંક ખાલી એની હવા નીકળી જાય, મતલબ એનામાંથી જે ભેજ હોય નીકળી જાય અને સેજ બ્રાઉન થાય એટલે આપણે ઉતારી લેશું। અહીંયા તમે જોઈ શકો છો આપણા જીરાનો કલર ચેન્જ થઈ ગયો છે અને એનામાં રહેલો ભેજ બધો નીકળી ગયો છે। આપણું જીરું અહીંયા શેકાઈ ગયું છે। ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 ચમચી જીરું, સાદું જીરું નાખીએ છીએ, નોર્મલ જીરું, શેકા વગરનું। અહીંયા આપણે 1 ચમચી જેવા મરી નાખીએ છીએ, પછી આપણે 1 ચમચી જેટલો સંચર પાવડર નાખીશું અને 1 ચમચી જેવું મીઠું નાખીશું। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણો બધો મસાલો ભેગો થઈ ગયો છે, મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેને મિક્સરમાં પીસીશું। અહીંયા આપણે આ બધું મસાલાને મિક્સર જારમાં લઈએ છીએ। હવે આપણે તેને પીસીશું। અહીંયા આપણે સિકંજી મસાલા લઈએ છીએ, પછી આપણે ખાંડ લઈએ છીએ, પીસેલી ખાંડ, અને લીંબુનો રસ લઈએ છીએ, અને આપણે હવે અહીંયા ગ્લાસ લઈએ છીએ, તેમાં આપણે બરફ નાખીશું। પહેલાં આપણે બરફ નાખીએ છીએ, પછી આપણે તેમાં સિકંજી મસાલો નાખીશું, અડધી ચમચી જેવો સિકંજી મસાલો નાખીએ છીએ, પછી 1 ચમચી જેવું આપણે ખાંડ નાખીએ છીએ પીસેલી, અને 1 લીંબુનો રસ નાખીશું, અને હવે આપણે તેમાં સોડા નાખીશું। તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા લીંબુ સિકંજી રેડી થઈ ગયેલ છે। હવે આપણે તેને હલાવી નાખીશું। તો અહીંયા આપણી લીંબુ સિકંજી રેડી છે। ઓકે ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા। ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળશું।